0% વ્યાજે પાક ધિરાણ રાજ્ય સરકારે સમગ્ર દેશમાં ગુજરાતમાંથી આ પહેલ કરી છે। રાસાયણિક ખાતરોમાં પણ પૂરતા પ્રમાણમાં સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના પરિણામે ખેડૂતો પર વધુ આર્થિક બોજ ન આવે અને એના માટે રાજ્ય સરકારે મબલક પ્રમાણમાં સબસિડીનું આયોજન કરી અને ખેડૂતોને મદદરૂપ થવાના પૂરતા પ્રયત્નો કર્યા છે। 0%એ પાક ધિરાણ આપી ખેડૂતો ઉપર આર્થિક બોજ વધુ ન પડે એને સમયસર પૂરતું ધિરાણ મળી રહી અને રાજ્ય સરકારે કરી છે। અને મને કહેતા આનંદ થાય છે કે ચાલુ વર્ષે યાંત્રિકરણ, કૃષિ યાંત્રિકરણ માટે વધુ બજેટ રાજ્ય સરકારે ફાળવ્યું છે અને એનો યોગ્ય વપરાશ પણ નક્કી કરે છે અને ટેકાના ભાવો જે પડતર કિંમત છે એના કરતાં 50% વધારે નફો ચડાવી અને ટેકાના ભાવો નક્કી કરે છે। ખેડૂતોનો માલ કૃષિ ક્ષેત્રના અધિકારીઓ, નિષ્ણાતો અને ખેડૂત ભાઈ બહેનોએ બધા પરિશ્રમ કરી આજે રાજ્યને કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રણી રાજ્ય બનાવ્યું છે, એનો મને ખૂબ આનંદ છે। મને કહેતા આનંદ થાય છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે, સમયસર એના માટે રાજ્ય સરકારે ફાળવી અને ખેડૂતોને વીજ બિલમાં સહાય આપવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે। છેલ્લા 8 વર્ષમાં 11,000 કરોડ ઉપરાંત વધુ રકમની સહાય ખેડૂતોએ પ્રાકૃતિક ખરીદી થાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એના માટે સરકાર આ બાબત પૂરતી તકેદારી રાખે છે। ખેડૂતોને કૃષિ યાંત્રિકરણ, અત્યારે મજૂરોની અછત હોવાના કારણે યાંત્રિક ખેતી તરફ વાળવા માટે 2005થી શરૂ કરેલ એ પરંપરા હજી પણ ચાલુ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ રવિ કૃષિ કલેક્ટર શ્રી બનાસકાંઠા, ડીડીઓ શ્રી, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આજે જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે, જેમાં આજે પ્રમુખ જે કે રવિ કૃષિ મહોત્સવના તાલુકા અધ્યક્ષ તરીકે બાલાભાઈ કોટડિયા તથા કારોબારી ચેરમેન કરશનભાઈ તથા પ્રમુખ દીપુભાઈ તથા તાલુકાના મામલતદારશ્રી, ડીડીઓશ્રી તથા વિવિધ વિભાગના અધિકારી તથા કૃષિ તથા વૈજ્ઞાનિકશ્રીઓ તથા કૃષિ, બાગાયત, પશુપાલન વગેરે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં આજે ખેડૂત ભાઈઓ બહેનોની હાજરીમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને હાલ રવિ ઋતુમાં જે પાકની વાવણી થવાની છે તે અંગેની માહિતી આપવામાં આવી। આ ઉપરાંત જે પ્રગતિશીલ ખેડૂતો છે તેઓને પોતાના ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે, આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો તેમને ખેડૂતો સાથે શેર કરેલા, જેના કારણે ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી ઉપર જાય। આ ઉપરાંત પણ પંચતત્વ એ આપણા માનનીય વડાપ્રધાનશ્રી તથા આપણા સીએમ સાહેબ તથા આપણા આચાર્ય દેવની માનનીય સાહેબ, આપણા રાજ્યપાલશ્રી દ્વારા જે હાલ પ્રાકૃતિક કૃષિ વિશે જે કાર્યક્રમ અથવા તો કે જે આગળ વધારવા માટેની પહેલ કરવામાં આવી છે તે અંતર્ગત ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ કરીને અનુભવો થયા અને વધારે ખેડૂતો એમાં જોડાય તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલું। આ ઉપરાંત વિવિધ અધિકારીઓ દ્વારા પણ કૃષિને લગત અને સહાયને લગત માર્ગદર્શન આપ્યું, તેમજ આ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગોના યુનિવર્સિટીના સ્ટોલો પણ કરવામાં આવેલા કે જેમાં ખેડૂતોને પોતે લાઈવ જોઈ શકે। આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વેચાણ કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી અને જે પ્રાકૃતિક કૃષિમાં જરૂર પડતી હોય એ આયામો માટેની લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવેલા અને આ ઉપરાંત પણ આપણે ખેડૂતોને જે કૃષિ પ્રાકૃતિક કરે છે તેમના મોડેલ ફાર્મની મુલાકાત પણ આ બપોર બાદ કરવાના આવી છે। આ 2 દિવસનો પ્રોગ્રામ છે જેમાં ખેડૂતો ખૂબ સારી રીતે ભાગ લે અને તેમની કૃષિમાં આવક વધે તે અંગેના ખૂબ સારું જોવા મળેલું છે।